સુખદેવજી કહે છે કે જ્યારે ઋષભને વૈરાગ આવ્યો ત્યારે પુત્રોને ઉપદેશ કરી અને મહારાજ વૈરાગી બની અને નીકળી ગયા અને ભરત રાજા બન્યા. બરાબર 16 કળાએ રાજ્ય તપતું હતું, ખીલ્યું હતું. એ વખતે ભરતને વૈરાગ આવ્યો. આ વૈરાગનો વિચાર આવ્યો એટલે ચક્રવર્તી સમ્રાટનું પદ છોડીને ભાગી ગયો. ભગવાન વેદવ્યાસજી બહુ રાજી, બહુ ખુશ છે. ખુશ એટલા માટે કે ભોગવવા જેવો કાળ હતો ત્યારે છોડી દીધું અને પાછું ચક્રવર્તી સમ્રાટનું પદ. અને કર્યું શું? ગંડકી નદીના કિનારે જઈ અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. ભોગવવા જેવો કાળ હતો ત્યારે છોડ્યું. અને ત્યાગનો સાચો કાળ જવાની છે. કોઈને કાંઈ ત્યાગ કરવો હોય, છોડવું હોય તો એના માટે જવાની પસંદ કરાય. ઘણા છોડે ખરા, પણ બધું પૂરું થઈ ગયા પછી. હા, દાંત પડી જાય ને પછી ચોકઠા ફીટ ન થાય ને પછી પાપડની પ્રતિજ્ઞા કરે, એને હોશિયારી કહેવાય, એને વૈરાગ ન કહેવાય. આંખે દેખાતું બંધ થાય ને ડૉક્ટરો કહે નસો નબળી પડી ગઈ, પછી કહે કે હવે ફિલ્મ બંધ. તો એને તો હોશિયારી જ કહેવાય ને, એ કાંઈ વૈરાગ તો નથી. અહીંયા જુવાનીમાં વૈરાગ. પણ મુશ્કેલી એ કે ખબર નહીં જુવાનીમાં ભગવાન કેવા ચશ્મા પહેરાવે, બધું રંગીન દેખાય. કોઈ બહુ સુંદર કહ્યું, જબ થી જવાની તબ હોશ ન રહા, અબ સંભાલા હૈ હોશ મગર જવાની નિકલ ગઈ. જ્યાં માણસનું આમ ઠેકાણે આવે ત્યાં ઠેકાણું જતું રહે. એટલે જવાનીમાં માણસે સાવધાન રહેવું. બસ આપણે ત્યાં નામ જ જવાની છે, નથી કોઈની રહી, નથી કોઈની રહેવાની. નામ છે જવાની. જવાની 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 જવાની. આટલું જ ગાવાનું છે. ગાઓ બધા. જવાની જવાની. જેની જવાની બાકી હોય એને તો આમ મૂળમાં ગાવું, પણ જેની નીકળી ગયું હોય એને તો હવે માથે હાથ દઈને ગાવું કે અરે રે ગઈ. જવાની 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 જવાની. નથી કોઈની રહી, નથી કોઈની રહેવાની. જવાની દીવાની નથી રે રહેવાની. જવાની દીવાની નથી રે રહેવાની. ભલે હોય જ્ઞાની, ભલે હોય દાની. ભલે હોય જ્ઞાની હોય કે દાની હોય,